આંગણવાડી પગાર વધારો હવે હાથવેત. 23 દિવસથી ચાલી રહેલા આંદોલનને મળ્યો મોટો ટેકો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ મુદ્દા વિશે. આંગણવાડી બહેનોના પગાર વધારો અને છેલ્લા 23 દિવસથી ચાલી રહેલા આંદોલન વિશે. તો શું ખરેખર હવે પગાર વધારો હાથવેત છે? વિપક્ષ અને ધારાસભ્યોનો ટેકો શું ફેરફાર લાવી શકે છે? આ બધું જાણવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. સૌપ્રથમ આપણે સમજીએ કે આંગણવાડી શું છે. આંગણવાડી કેન્દ્રો ભારતમાં ગ્રામ્ય અને શહેરી ગરીબ વિસ્તારોમાં બાળકો અને મહિલાઓ માટે કાર્ય કરે છે. અહીં આપવામાં આવે છે બાળકોને પોષણ, મહિલાઓને માર્ગદર્શન, આરોગ્ય સેવાઓ, પ્રાથમિક શિક્ષણ. તો પણ આંગણવાડી બહેનોને મળતો પગાર કેટલો? ખૂબ જ ઓછો. લાંબા ગાળાની માંગ અને મોટા પાયે આંદોલન છતાં પણ સરકાર ત્યાંની ત્યાં છે. આંગણવાડી કાર્યકર્તાઓ અને મદદનીશ બહેનો સવારથી સાંજ સુધી સેવા આપે છે. ખૂબ ઓછી સેલેરીમાં કામ કરે છે, પરંતુ તેમને મળતો પગાર ખૂબ જ ઓછો છે. તે માટે લાંબા સમયથી બહેનો માંગ કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવતો નથી. તે કારણથી આંગણવાડી બહેનો અત્યારે આંદોલનના માર્ગે જોવા મળી રહ્યા છે. હવે વાત કરીએ મુખ્ય મુદ્દાની, જે છે પગાર વધારો. હાલ આંગણવાડી બહેનોને મળતો પગાર ખૂબ ઓછો છે. એટલે કે આંગણવાડી કાર્યકરને 10 થી 11,000 જેટલો પગાર અને આંગણવાડી તેડાગરને 5,500 થી 6,000 જેટલો પગાર હાલમાં મળે છે. એટલે કે પગાર ખૂબ ઓછો મળે છે. મોંઘવારી સામે આ પગાર પૂરતો નથી. ઘણા રાજ્યોમાં પગાર વધારો થયો છે, પરંતુ ગુજરાતમાં હજુ પણ બહેનોને યોગ્ય વેતન મળવું મુશ્કેલ છે. એટલે કે યોગ્ય વેતન મળતું નથી. મુખ્ય માંગણીઓની વાત કરવામાં આવે તો પગાર વધારો તે સૌથી પહેલી મુખ્ય માંગ છે આંગણવાડી બહેનોની. કાયમી નોકરીનો દરજ્જો આપવો, ભથ્થા વધારવા વગેરે તેમની માંગો હાલમાં જોવા મળી રહી છે. મિત્રો, હવે આપણે વાત કરીએ આંદોલનની. તો છેલ્લા 23 દિવસથી સતત આંગણવાડી બહેનો આંદોલન કરી રહ્યા છે. ઓનલાઈન કામગીરીનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો છે. આંગણવાડી બહેનો રસ્તા પર ઉતર્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સરકાર સામે માંગણીઓ પણ ચાલી રહી છે. તો શું થયું આ સમય દરમિયાન, તે પણ એક મોટો પ્રશ્ન છે. તો તેના પર એક નજર કરીએ. તો આ સમય દરમિયાન રેલી અને ધરણાઓ યોજાયા. સોશિયલ મીડિયા પર અવાજ ઉઠ્યો, જનતાને સપોર્ટ પણ મળ્યો, પરંતુ સરકાર દ્વારા હજુ પણ કોઈ નિર્ણય લેવામાં ના આવ્યો આંદોલનને. પરંતુ હવે મોટો ટેકો મળી રહ્યો છે. એટલે હવે એવું જોવા મળી રહ્યું છે કે આ આંગણવાડી બહેનોનો પગાર હવે હાથવેત છે. વિપક્ષ પક્ષો દ્વારા ખુલ્લેઆમ સમર્થન જાહેર કર્યું છે. સરકાર પર હવે જે પહેલા દબાણ હતું તેના કરતાં 50% દબાણ વધી ગયું છે. કેટલાક ધારાસભ્યો દ્વારા બહેનો સાથે બેઠકો પણ કરવામાં આવી છે. પ્રશ્નોને આ મુદ્દે બેઠકોમાં ઉઠાવવામાં પણ આવ્યા છે. સરકાર સાથે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી છે. આ ટેકો શા માટે મહત્વનો છે? તો સરકાર પર પ્રેશર બનાવવા માટે આ ટેકો ખૂબ જ મહત્વનો જોવા મળી રહ્યો છે. મુદ્દો હવે રાજકીય સ્તરે પણ પહોંચી ગયો છે. હવે પ્રશ્ન એ છે કે સરકાર શું કહે છે? તો સરકાર તરફથી ચર્ચા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. કેટલાક વચનો પણ આપવામાં આવ્યા છે, પણ હજુ સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય આપવામાં આવ્યો નથી. શું સરકાર ખરેખર પગાર વધારશે કે આંદોલન આગળ વધશે? તો લાંબા ગાળાથી ચાલી રહેલી માંગ તેમજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આપી દેવામાં આવેલો ચુકાદો આંગણવાડી બહેનોને 24,800, આંગણવાડી તેડાગર બહેનોને 20,300 પગાર ચૂકવવાનો, તેમ છતાં પણ આંગણવાડી બહેનોને હજુ સુધી ન્યાય મળ્યો નથી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા 6 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો,
પરંતુ 6 મહિના વીતી ગયા હોવા છતાં પણ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવ્યો. બેઠક દરમિયાન સરકાર દ્વારા સહમતિ આપવામાં આવી હતી કે 10 દિવસમાં કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવશે, પરંતુ તે 10 દિવસ પણ પતી ગયા છે. તેમ છતાં હજુ સુધી આંગણવાડી બહેનોને સરકાર તરફથી કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી. તો આંગણવાડી બહેનો લાંબા ગાળાથી ઓનલાઈન કામગીરી બંધ કરીને બેઠા છે. આંગણવાડી બહેનો આંદોલનના માર્ગે જોવા મળી રહ્યા છે. હવે આટલું કરતા હોવા છતાં પણ સરકાર દ્વારા કેમ કોઈ નિર્ણય લેવામાં આવતો નથી તે સમજાતું નથી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ ચુકાદો આપી દીધો છે, તેમજ વિપક્ષ પણ સહમતિ આપી રહ્યા છે. અવારનવાર વિધાનસભામાં બેઠકોમાં ચર્ચા વિચારણા પણ થઈ રહી છે, પ્રશ્નો ઉઠી રહ્યા છે, પરંતુ સરકાર ફક્ત વાયદા હાલમાં કરતી જોવા મળી છે. હવે વિપક્ષનો પૂરેપૂરો સાથ મળતા સરકાર પર વધુ દબાણ વધ્યું છે. હવે ગુજરાતની આંગણવાડી બહેનોનો પગાર ટૂંક સમયમાં વધે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે, પરંતુ તે પણ કેટલો પગાર વધે છે તે હજુ પણ જોવાનું રહ્યું. તો મિત્રો, આ માત્ર પગાર વધારાનો મુદ્દો નથી. આ છે સન્માનનો પ્રશ્ન, મહેનતનો પ્રશ્ન, જીવન જીવવાનો પ્રશ્ન. ઘણી બહેનો ઘર ચલાવે છે, બાળકો ઉછેરે છે, છતાં પણ ઓછા પગારમાં કામ કરવું પડે છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન આવે છે કે આગળ શું થઈ શકે છે? તો શક્યતા છે સરકાર પગાર વધારો જાહેર કરી શકે છે, કારણ દબાણ વધી રહ્યું છે, અથવા તો આંદોલન વધુને વધુ તેજ બની શકે છે. લોકોનો સપોર્ટ મહત્વનો છે, પરંતુ સરકાર દ્વારા ક્યારે નિર્ણય લેવામાં આવે છે તે પણ એક મહત્વનો પ્રશ્ન છે. મિત્રો, આંગણવાડી બહેનોનો સંઘર્ષ આપણા સમાજ માટે ખૂબ જ મહત્વનો જોવા મળી રહ્યો છે. જો તમે પણ આ મુદ્દાને સમર્થન આપો છો તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારી રાય જરૂરથી આપજો. અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, જેથી આ અવાજ સરકાર સુધી પહોંચી શકે. આભાર.